હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9નું જે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ છે 2024નું, એમાં વિભાગ બી એનું પ્રકરણ નંબર 3 છે જોવાના છીએ. હવે એની અંદર પહેલો પ્રશ્નમાં કહે છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં છે. એટલે કે આપણે બિંદુઓ છે એ કયા ચરણમાં છે આપણે કહેવાનું છે. તો કયા ચરણમાં છે ક્યાંથી ખબર પડશે? કે સૌથી પહેલાં તો આપણે જે ચારે ચાર ચરણ છે દોરી લઈએ કે ભાઈ અહીંયા જે પહેલું ચરણ છે, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથા ચરણ, એમાં બધા નિશાની કહીએ તો કે પહેલા ચરણમાં બંને પ્લસ હોય, પછી બીજા ચરણમાં એક્સ એમ માઇનસ વાય એમ પ્લસ હોય, ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથા ચરણમાં એક્સ એમ પ્લસ અને વાય એમ માઇનસ હશે. ચલો હવે આપણને એક્સ અને વાયની નિશાનીના આધારે ખબર પડશે કે ભાઈ કયું બિંદુ છે એ કયા ચરણમાં છે. સૌથી પહેલાં આપણને પહેલામાં કહે છે કે ભાઈ ભુજ એ 5 અને કોટી -3 છે. મતલબ કે બિંદુ કયું થશે? તો કે કોટી એટલે એક્સ એમ અને ભુજ એટલે વાય એમ, એટલે બિંદુ થશે આપણું -3, 5. હવે -3, 5 છે કયા ચરણમાં છે? તો કે એક્સ એમ માઇનસ છે, વાય એમ પ્લસ છે. તો જરાક જોઈએ કે ભાઈ એક્સ એમ માઇનસ ને વાય એમ પ્લસ એવું ક્યાં છે? તો કે બીજા ચરણમાં છે, એટલે બિંદુ છે બીજા ચરણમાં હશે. ચાલો પછી કે જે કોટી -5 અને ભુજ -3, એટલે બિંદુ કયું થશે? તો કે -5, -3. તો કે બંને માઇનસ માઇનસ ત્રીજા ચરણમાં, એટલે બિંદુ ત્રીજા ચરણમાં છે. કોટી -5, ભુજ 3, તો અહીંયા બિંદુ થશે -5, 3, એટલે એક્સ એમ માઇનસ વાય એમ પ્લસ. તો પાછું અહીંયા બીજું ચરણ જ આવી ગયું. પછી ભુજ 5 અને કોટી 3, એટલે બિંદુ થશે 3, 5. બંને પ્લસ પ્લસ છે, એટલે બિંદુ કયા ચરણમાં હશે? પહેલા ચરણમાં હશે. ચલો પછી આગળ કહે છે કે નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા કઈ અક્ષ પર આવેલા છે તે જણાવો. એમાંથી પહેલું બિંદુ આપણને કહે છે 4, -1. હવે 4, -1 ક્યાં છે? તો કે ફરીથી આપણે પેલા જે ચારે ચાર ચરણ જે દોર્યા તે દોરી લઈએ કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલા ચરણમાં તો કે બંને પ્લસ, બીજા ચરણમાં તો કે એક્સ એમ માઇનસ વાય એમ પ્લસ, ત્રીજા ચરણમાં બંને માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં એક્સ એમ પ્લસ વાય એમ માઇનસ. તો કે અહીંયા આપણને શું છે કે ભાઈ એક્સ એમ પ્લસ છે, વાય એમ માઇનસ છે, એટલે શું હશે? તો કે ચોથું ચરણ હશે, તેથી ચતુર્થ ચરણમાં છે. પછી હવે જોઈએ તો કે અહીંયા એક્સ એમ 2 અને વાય એમ 0, મતલબ કે ખાલી એકલો એક્સ એમ જ છે, વાય એમ નથી. તો ખાલી એકલો એક જ આમ આપેલો હોય તો જે આમ આપેલો છે એ જ અક્ષ ઉપર બિંદુ હશે, એટલે કે અહીંયા આપેલું બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર છે. પછી 2, 2, તો કે બંને પ્લસ છે, એક્સ એમ એ પ્લસ, વાય એમ એ પ્લસ, તો એવું ક્યાં છે? તો કે પ્રથમ ચરણમાં છે, એટલે બિંદુ પ્રથમ ચરણમાં. પછી -3, -6, બંને માઇનસ માઇનસ, એટલે બિંદુ છે એ તૃતીય ચરણમાં હશે. એટલે આવી રીતે છે આપણે ચરણ નક્કી કરી શકીએ. ચલો પછી આગળ કહે છે કે બિંદુ 0, -11 કયા કિરણ પર આવેલો હશે? તો કે 0, -11 કયા કિરણ પર આવેલો હોય? તો કે સૌથી પહેલાં તો આપણે અહીંયા જે બધા જ કિરણો છે દોરી દઈએ કે ભાઈ સૌથી પહેલાં તો અહીંયા 0 છે, પછી એક્સ અક્ષ ઉપર અહીંયા એક્સ હશે અને બીજી બાજુ એક્સ ડેશ હશે. વાય અક્ષ ઉપર વાય હશે અને નીચે વાય ડેશ હશે. તો અહીંયા 0, -11 ક્યાં હોય? તો કે 0, -11 એટલે કે એક્સ એમ 0 છે અને વાય એમ -11 છે, એટલે અહીંયા નીચેના ભાગમાં છે એ બિંદુ 0, -11 હશે. તો જરા કેવું તો કયું કિરણ થયું? તો કે અહીંયા જે કિરણ છે એ અહીંયા ઓ વાય ડેશ જેવું કિરણ થયું. એટલે કે અહીંયા બિંદુ કયા કિરણ ઉપર હશે? તો કે ઓ વાય ડેશ કિરણ ઉપર આપેલું બિંદુ હશે. પછી કહે છે કે ભાઈ અહીંયા એમ ઇઝ લેસ ધેન 0, મતલબ કે એમની કિંમત છે એ માઇનસમાં લેવાની છે અને એન ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ કે એનની કિંમત પ્લસમાં લેવાની છે. તો બિંદુ એમ એન ક્યાં હશે? તો કે માઇનસ પ્લસ એક્સ એમ માઇનસ વાય એમ પ્લસ. તો કે એક્સ એમ માઇનસ ને વાય એમ પ્લસ ક્યાં હોય? તો કે બીજા ચરણમાં હોય, તેથી બિંદુ છે બીજા ચરણમાં હશે. ચલો પછી આગળ જોઈએ તો કે અહીંયા યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ એટલે કે આડી રેખા અને શિરોલંબ એટલે કે ઊભી રેખાના નામ જણાવો. તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આડી જે રેખા જેને આપણે શું કહીએ છીએ? તો કે યામ સમતલમાં સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવામાં આવે છે અને શિરોલંબ એટલે જે ઊભી રેખા છે ને આપણે વાય અક્ષ વડે ઓળખીએ છીએ. ચલો પછી કહે છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? તો કે બધા જ ભાગને શું કહેવાય? તો કે બધા જ ભાગના જે હમણાં જ આગળના દાખલામાં જોયું તો ભાઈ 4 ચરણ છે આપણે કહીએ છીએ, એટલે કે ભાઈ બધા જ ભાગને શું કહેવામાં આવે છે? ચરણ છે કહેવામાં આવે છે. ચલો પછી આગળ કહે છે કે a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3 અને d બરાબર 0 હોય તો a b અને c d એ કયા ચરણમાં બિંદુ હશે? જો અહીંયા આપણને સીધું એક બિંદુ નથી આપ્યું, પણ a અને b, c અને d ની કિંમત આપણને આપી છે. એના દ્વારા આપણે બિંદુ છે બનાવવાનું છે અને પછી આપણે નક્કી કરવાનું છે. કાંઈ વાંધો, તો આપણને જે અહીંયા સંબંધ આપ્યો છે એમાં આપણે a, b, c, d ની કિંમત મૂકી દઈએ. તો કે અહીંયા a એની જગ્યાએ મૂકીએ 5, કારણ કે એની કિંમત આપણને 5 આપી છે. પછી b ની કિંમત -5 છે, તો અહીંયા માઇનસ સૂત્રના તો જે છે એ જ રહેશે, પછી -5. પછી અહીંયા c ની કિંમત આપણને આપી છે -3, એટલે એના -3.
પછી માઇનસ ડીની કિંમત છે 3 એટલે -3 એટલે કે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 + 5 5 ને 5 10 બે માઇનસ માઇનસ તો કે પ્લસ 3 ને 3 છે એટલે -6 એટલે કે 10 - 6 એક્સએમ પ્લસ વાયએમ માઇનસ. તો યાદ કરો તો ભાઈ આપણે એક્સએમ પ્લસ ને વાયએમ માઇનસ ક્યાં હોય તો કે ચોથા ચરણમાં એક્સએમ પ્લસ હોય છે અને વાયએમ માઇનસ હોય છે એટલે બિંદુ કયા ચરણમાં હશે ચોથા ચરણમાં છે આપેલું બિંદુ હશે. ચાલો હવે આગળ જોઈએ તો કે અહીંયા આપણને કહે છે કે જો 2x - 3 અને y + 3 તથા x + 7 અને 2y - 2 એ સમાન બિંદુઓ હોય તો x અને y ની કિંમત શોધો. આપણને શું કહે છે સમાન બિંદુ કહે છે. સમાન એટલે સરખા એટલે વચ્ચે બરાબર લખી શકાય તો કે આપણે ડાબી બાજુ પહેલું બિંદુ લખીએ બરાબર કરીએ અને પછી જમણી બાજુ બીજું બિંદુ લખીએ. હવે અહીંયા બંને બાજુએ x અને y આમ સરખાવી શકાય. શા માટે? કારણ કે બંને બિંદુ સરખા જ છે. તો સરખા ક્યારે હોય તો કે બંનેનો જે x આમ છે એ સરખો હોય અને બંનેનો y આમ છે એ પણ સરખો હોય ત્યારે જ બંને બિંદુઓ છે સરખા હશે. એટલે કે અહીંયા આપણે બંને બિંદુમાં જે x અને y આમ છે બે બાજુ આપણે સરખાવી દઈએ. ચલો તો હવે અહીંયા બંને બાજુનો x આમ સરખાવ્યો ડાબી બાજુનો x આમ શું છે તો કે અહીંયા 2x - 3 એટલે અહીંયા 2x - 3 લખીએ. જમણી બાજુનો x આમ છે x + 7 એટલે કે અહીંયા x + 7. ચલો હવે x આમ ડાબી બાજુ લઈએ એટલે કે પ્લસમાંથી માઇનસ થઈ જાય એટલે 2x - x અને 3 છે ને જમણી બાજુ લઈએ એટલે પ્લસ થઈ જાય તો 7 + 3 એટલે 10 એટલે અહીંયા 2x માંથી એક x બાદ કરીએ એટલે x બરાબર આપણને 10 છે જવાબ મળશે. ચાલો હવે આપણે બંને બાજુના y આમ સરખાવીએ તો y આમમાં ડાબી બાજુનું જે y આમ છે એ y + 3 છે અને જમણી બાજુનો y આમ છે એ 2y - 2 છે. ચલો હવે બંનેને સરખાવી દઈએ કે ભાઈ અહીંયા y + 3 અને 2y - 2 તો કે અહીંયા 2y - 2 ડાબી બાજુ લઈએ એટલે માઇનસ થઈ જશે અને 3 ને જમણી બાજુ લઈએ એટલે -3 થઈ જશે. y - 2y તો કે અહીંયા એક y છે પ્લસ છે અને 2y માઇનસ એટલે બેમાંથી એક બાદ કરીએ એટલે એક જ y વધશે એટલે કે -y અને સામે બંને માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3 ને 2 5 એટલે અહીંયા આપણને નિશાની મોટા પદની -5 મળશે. બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ કરી દે એટલે y બરાબર આપણને જવાબ મળ્યો 5 એટલે તેથી x બરાબર 10 અને y બરાબર 5 છે આપણને જવાબ મળે છે. હવે જોઈએ કે ભાઈ આ જે બિંદુ છે એમાં આપણને અહીંયા x અને y ની કિંમત શોધવાની કીધી હતી એટલે x અને y ની કિંમત છે આપણને મળી ગઈ. ચલો હવે આગળ કહે છે કે ભાઈ કિરણ OY' અને કિરણ XOX ની સમિતિ પ્રદેશને કયું ચરણ કહેવામાં આવે છે? હવે ધારો કે આપણે અહીંયા પાછું અહીંયા ધારો કે આલેખ દોરીએ. ધારો કે અહીંયા 0 છે, જમણી બાજુ x છે, ડાબી બાજુ x' છે, ઉપર y છે, નીચે y' છે. ચલો હવે આપણને કોને કે વચ્ચે કહે છે કે ભાઈ અહીંયા OY' એટલે તો કે અહીંયા નીચેનો ભાગ આ ભાગ. પછી બીજું કિરણ તો કે OX એટલે જમણી બાજુ. તો આ બંનેની વચ્ચે કયો ભાગ આવ્યો? આ ભાગ આવ્યો. આ ભાગ કયું ચરણ થશે તો કે આ ભાગ ચોથું ચરણ થશે એટલે અહીંયા ચતુર્થ ચરણ છે દર્શાવે છે. ચલો પછી આગળ કહે છે કે અહીંયા 8 8 અને -8 8 ને જોડતી રેખા એ કયા અક્ષને સમાંતર હોય છે? કે ભાઈ અહીંયા આપણે શું કરવાનું છે કે ભાઈ 8 8 અને -8 8 ને આપણે જોડવાનું. તો જરાક વિચારે કે ભાઈ 8 8 ક્યાં હશે તો કે ભાઈ પહેલા ચરણમાં હોય અહીંયા 8 8 એટલે 8 8 માની લે કે ભાઈ અહીંયા આપેલું બિંદુ 8 8 છે. પછી તો કે -8 8 એટલે કે xm માઇનસ છે ym પ્લસ એટલે કે ચરણમાં હશે તો કે xm માઇનસ ને ym પ્લસ એટલે એ બિંદુ છે અહીંયા હશે. યસ કારણ કે જે બીજું ચરણ છે એમાં જ xm માઇનસ અને ym પ્લસ એટલે માની લે કે ભાઈ એ બિંદુ છે -8 8 છે. હવે આ બંને જોડી દે તો કઈ અક્ષને સમાંતર છે તો કે x અક્ષને સમાંતર છે. તેથી અહીંયા આપેલા બંને બિંદુને જોડતી જે રેખા છે એ x અક્ષને સમાંતર છે હશે. ચાલો હવે આગળ જોઈએ 8મા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનો માપ છે એ કેટલો હોય છે? કે ભાઈ અહીંયા બધા જ અક્ષો વચ્ચેનો જે ખૂણો છે આપણે તો લંબ જ દોરીએ છીએ તો લંબ દોરતા હોય તો કેટલા અંશનો ખૂણો હોય તો કે 90 અંશનો ખૂણો હશે. એટલે કે યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ એ 90 અંશ છે હોય છે. અને જો બિંદુ A0 એ કિરણ OX' પર આવેલ હોય તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે? હવે પાછું આના માટે પાછું આપણે દોરીએ. ધારો કે અહીંયા આપણે આકૃતિ દોરીએ તો શું થશે કે હવે આપેલું બિંદુ છે ક્યાં છે તો કે અહીંયા O છે, આ બાજુ x છે અને આ બાજુ x' છે. બિંદુ ક્યાં છે તો કે OX' ઉપર આપણને કહે છે. OX' એટલે કયો ભાગ થયો તો કે OX' એટલે ડાબી બાજુનો ભાગ થયો. હવે ડાબી બાજુના ભાગમાં હોય તો ડાબી બાજુ બધા x ની કિંમત ઋણ છે એટલા માટે એ જે છે એની કિંમત કેવી હશે? ઋણ કિંમત હશે. એટલે અહીંયા આપણે આજે ત્રીજા ચેપ્ટરનું જે સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. અને બાળકો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર દરેક ચેપ્ટરનું સોલ્યુશન છે આવી રીતે મૂકવામાં આવશે. તો દરેક સોલ્યુશન મેળવવા માટે આપણે જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. અને બાળકો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને એમને પણ પ્રથમ પરીક્ષામાં છે આ કામ આવે.
થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.